વલ્લભના વાલા વૈષ્ણવો, જે શ્રી ગોકુલેશ વૈષ્ણવો સત્સંગમાં ગઈકાલે આપણે સંકેતવન, નંદગામમાં પાન સરોવર અને કોકિલાવનના બેઠકજીના ચરિત્રો શ્રવણ કર્યા. હવે આપણે સૌંદર્ય પદ્મનું ગાન પહેલા કરીશું. સૌંદર્યમ નિજરદગતમ પ્રકટિતમ સ્ત્રીગૂઢભાવાત્મકમ રૂપમ ચ પુનસ્તદંતર્ગતમ પ્રાવિવિશદ સ્વપ્રિયે સંશ્લિષ્ટા ઉભયોર્બભૌ રસમયઃ કૃષ્ણો હિ તत् સાક્ષિકમ રૂપમ તત્ત્રિતયાત્મકમ પરમભિ ધ્યેયં સદા વલ્લભમ ધ્યેયં સદા વલ્લભમ. વૈષ્ણવ, ગઈકાલે સત્સંગમાં આપણે શ્રવણ કર્યું કે કોકિલાવનમાં શ્રી મહાપ્રભુજીએ ચતુરા નાગાના 1000 સેવકોને 5 શેર દૂધની ખીરમાંથી પ્રસાદ લેવડાવ્યો છે. હવે એ ચતુરા નાગાએ શ્રી ગોકુલનાથજીને માળા તિલકના રક્ષણ માટે કાશ્મીર પ્રવાસ કરવાનો વારો આવ્યો ત્યારે જે મદદ કરી હતી એ વાત આ ગઈકાલે આપણે કરી. એ ઉપરાંત ચતુરા નાગાએ એક સુંદર ધમાર ગોકુલનાથજીની આ વસંતના દિવસોમાં ગાઈ હતી. એ આપણે જ્યારે ગોકુલનાથજીનો પ્રસંગ લઈશું આપણે તે વખતે વાત કરીશું. અત્યારે તો આપણે મહાપ્રભુજીના ગુણગાન ગાઈએ છીએ એટલે કીર્તન પહેલાં શ્રવણ કરીએ, પછી મહાપ્રભુજીની યાત્રામાં આપણે આગળ જઈશું. ઉઠત પ્રાત રસના રસ પીજે, ઉઠત પ્રાત રસના રસ પીજે, લીજે શ્રી વલ્લભ પ્રભુ કો નામ, આનંદ में बीतत सब निस दीन, मन वांछित सुध रे सब काम, लीजे श्री वल्लभ प्रभु को नाम, सुजस घान मन ध्यान आन उर, जे राखे दृढ़ आठो जाम, परमानंद दास को ठाकुर, जेहि श्री वल्लभ ते सुंदर श्याम, लीजे श्री वल्लभ प्रभु को नाम, उठत प्रात रसना रस पीजे,
વૈષ્ણવ આ કીર્તન ભૈરવ રાગમાં શ્રવણ કર્યું. પરમાનંદદાસજી આપણને સમજાવે છે કે ઉઠત પ્રાત રસના રસ પીજે. સવારે ઉઠીને વૈષ્ણવ પોતાની જીભને કહે છે કે તારી જીભ એ મારી જીભ રસના રસ પીજે, તું રસ પીજે. કયો રસ પીવાનો છે? લીજે શ્રી વલ્લભ પ્રભુ કો નામ. ગઈકાલે જે કીર્તન આવ્યું હતું ને એના જેવું જ કીર્તન છે. ગઈકાલે પણ રસનાને સંબોધન કર્યું હતું, આજે બી રસનાને સંબોધન કર્યું છે. અને વૈષ્ણવને કહે છે કે તમે તમારી રસનાને કોણ કે સવાર ઉઠી ને શ્રી વલ્લભ પ્રભુનું નામ પેલા લે. તો એનાથી શું થશે? આનંદે બીતત સબની સદીને મન વાંચિત સુધરે સબ કામ. તો તમારો આખો દિવસ ને રાત આનંદમાં પસાર થઈ જશે. કારણ કે આપણે સવારે ઉઠીએ, ભગવાનનું નામ, મહાપ્રભુજીનું નામ લીધું, વલ્લભ નામ લીધું, એટલે આખો દિવસ આનંદમાં જાય, રાત પણ આપણી આનંદમાં જાય. પાછા બીજે દિવસ સવારે ફેરથી વલ્લભનું નામ લેવાનું, ફેરથી આનંદમાં દિવસ જાય. મને એટલું જ નહીં, મન વાંચિત સુધરે સબ કામ. શ્રી વલ્લભ ચાહે સોઈ કરે. આપણે એક પદ લીધેલું ને પદ્મનાભ દાસનું, તો મહાપ્રભુજીના નામમાં પણ સામર્થ્ય છે. વલ્લભ ચાહે સોઈ કરે, નાથ કે નાથ, અનાથ કે બંધુ. મન વાંચિત સુધરે સબ કામ. તમારી મનની જેટલી ઈચ્છા હોય, ભક્ત મનોરથ પુરકાય નમઃ. અને તમારું જે કંઈ બી કામ હોય બધું સફળ થઈ જાય. સુજસ ગાન મન ધ્યાન આન ઉર જે રાખે દત આઠો જામ. જે આઠે પ્રહોર સુધી સુજસ ગાન મન, મનથી વલ્લભ પ્રભુનું સુયશનું ગાન કરે છે. અને ધ્યાન આર ઉર, અને હૃદયમાં નિત્ય 24 કલાક આઠે પ્રહોર શ્રી વલ્લભનું ધ્યાન કરે. જો મનથી ગાન કરવાનું જોઈએ, અથવા તો રસનાથી ગાન કરો, મનથી પણ ધ્યાન કરો, અને હૃદયમાં ધ્યાન કરવાનું છે. તો શું થશે? જે રાખે દત્ત આઠો જામ. તો આખો પ્રહર અને રાતના દિવસ તમારે આ જ કરવાનું છે કે મનથી ભગવાનનું ધ્યાન ધરવાનું, હૃદયથી ધ્યાન ધરવાનું અને મનથી રટન કરવાનું છે. રસનાને પણ એ પ્રકારે કીધું છે કે તું એ રસ પીતી રહેજે. પરમાનંદ દાસ કો ઠાકુર જય શ્રી વલ્લભ તે સુંદર શ્યામ. તો વલ્લભનું નામ લેવાનું કેમ કીધું છે? તો પરમાનંદ દાસજી કહે છે કે આ જે વલ્લભ છે એ જ અમારા શ્યામ સુંદર ઠાકુર છે. શ્યામ સુંદર ઠાકુરમાં અને અમારા વલ્લભમાં કોઈ ભેદ નથી. એટલે તો શ્રી કીધું છે ને કે આનંદ પરમાનંદ શ્રી કૃષ્ણાસ્યમ કૃપાનિધિ વસ્તુત કૃષ્ણ એવ, કુશાનજી કીધું છે. તો મહાપ્રભુજીના ગુણગાનનો આ માર્ગ છે. હવે વૈષ્ણવો આપણે વાતમાં આગળ જઈએ છીએ. ગઈકાલે કોકિલાવનનું ચરિત્ર વૈષ્ણવ શ્રવણ કર્યું. હવે મહાપ્રભુજી વ્રજયાત્રા કરવા માટે પધાર્યા છે. ગઈકાલે આપણે સંકેતવનનું ચરિત્ર પણ જોયું હતું. હવે મહાપ્રભુજીના એક સેવક પ્રભુદાસ જલોટા એ હજુ આપણા ચરિત્રમાં હજુ શરણે આવ્યા નથી, પણ આવશે. પરંતુ સંકેતવનનો એક એમનો પ્રસંગ છે એટલે આપણે લઈ લઈએ છીએ. અત્યારે મેં પેલા કહ્યું કે મહાપ્રભુજી 3 વખત બ્રજમાં પધાર્યા છે, 3 વખત પૃથ્વી પરિક્રમા કરી છે. પણ કયો પ્રસંગ કયા સમયે બન્યો છે એની ચોક્કસ માહિતી મળતી નથી. પ્રસંગો તો આપણે બધા જ આપણા સાહિત્યમાં વર્ણવેલા છે. પણ આ પ્રસંગ પેલી પરિક્રમામાં નહીં બન્યો હોય, કારણ કે પ્રભુદાસ તો આપણા સત્સંગમાં હજુ પ્રભુદાસ સરને નથી આવ્યા. છતાં અત્યારે આપણે સંકેતવનમાં આવી ગયા છીએ ને ગઈકાલે સંકેતવનના કારણે આ ચરિત્ર હું લઈ રહ્યો છું. હવે પ્રભુદાસ જલોટાનો જે દહીંનો પ્રસંગ, જે મુક્તિ આપી દહીંના બદલામાં, એ બહુ જાણીતો પ્રસંગ છે, છતાં આપણે તો સત્સંગમાં લઈ લઈએ છીએ. હવે એમાં એવું છે કે 84 વૈષ્ણવની વાર્તામાં જે પ્રભુદાસ જલોટાનું ચરિત્ર છે એની અંદર આ પ્રસંગ ગોવર્ધન પર શ્રીનાથજીના મંદિરમાં દહીં ધરાવ્યું હતું એવું બતાવ્યું છે. અને શ્રી ગોકુલનાથજી જે નિજ વાર્તા પ્રકટ કરેલી છે
એમાં આ પ્રસંગ સંકેત વનની બેઠકમાં બનેલો છે એવું કહેલું છે. પણ એનીવે આપણે તો સત્સંગની અંદર બંને પ્રસંગો બંને એક જ છે, ફક્ત સ્થળનો ફરક પડે છે. તો આપણે તો સત્સંગનું વર્ણન બંને નામથી કરી લઈએ છીએ. પ્રસંગ એવો છે, એક સમય શ્રી આચાર્યજી મહાપ્રભુજી ગોવર્ધનધરના મંદિરમાં શ્રી ગોવર્ધનનાથજીનો શૃંગાર કરતા હતા. ત્યારે મનમાં આવ્યું કે આજે દહીં હોય તો સમર્પીએ. હવે અહીંયા મહાપ્રભુજી પ્રભુદાસને આજ્ઞા કરે છે કે જાઓ દહીં લઈ આવો. અને કેટલાક પુસ્તકમાં એવો પણ ઉલ્લેખ છે કે મહાપ્રભુજીએ અંદર વિચાર કર્યો, ઠાકોરજી એમને પ્રેરણા કરી અને બહાર પ્રભુદાસ જલોટાના મનમાં આવી ગયું કે આજે શ્રી વલ્લભને ઠાકોરજીને દહીં હાડો ગાવાની ઈચ્છા છે. એટલે મહાપ્રભુજીની આજ્ઞા લીધા સિવાય જ પ્રભુદાસ જલોટા પેલા વ્રજવાસીઓના ઘરે નીકળી ગયા છે પાત્ર લઈને દહીં લેવા માટે. એવો પણ આપણા સંપ્રદાયના પુસ્તકોમાં ઉલ્લેખ છે. હવે એ ગયા છે પ્રભુદાસ જલોટા, એક ગોવાલન મળી છે. એને કહ્યું કે ભાઈ તારી પાસે દહીં છે? એને કહ્યું કે દહીં તો મારા ઘરે બહુ જ મીઠું તાજું સુંદર છે કે છે. તો કહે છે પણ હું તને આપું તો ખરો કે છે, આપું તો ખરી, પણ તું મને સામે શું આપીશ કે છે. પ્રભુદાસે કહ્યું તું મને દહીં આપને કે છે, એના સામે બદલામાં તું જે માગીશ એ હું તને આપીશ. ગોવાલને કહ્યું હું તો 1% પૂરો લઈશ કે છે, આટલા તારા પાત્રની અંદર દહીં ભરી આપું પણ 1% પૂરો લઈશ કે છે. તો તું શું તું મને કંઈ મુક્તિ થોડો આપી દેવાનો છું આટલા દહીંના બદલામાં કે છે. પ્રભુદાસે કહ્યું કે જા, તને હું તકો પણ આપું અને મુક્તિ બેઉ આપું છું. કોણ? ગોવાલને કહ્યું કે હું કેવી રીતે માનું કે તે મને મુક્તિ પ્રદાન કરી છે કે છે. ત્યારે પ્રભુદાસે એક કાગળ પર લખી આપ્યું કે લે મેં તને દહીંના બદલે મુક્તિ આપી છે. ગોવાલન તો પાલમના છેડે એ ચિઠ્ઠી બાંધીને પોતાને ઘેર આવી છે. એને પડોશનને કહ્યું કે આજે તો હું દહીંને બદલે મુક્તિ લઈ આવી છું. પડોશને કહ્યું કે જ્યારે જ્યાં આવી રીતે તો કોઈ બધા વૈરાગ્યો મળે તને તને છેતર છે કે છે આ લોકો કહે છે. કોઈ માણસમાં કોઈ મુક્તિ આપવાનું સામર્થ્ય હોય કે છે. ત્યારે ગોવાલને કહું તો એવું ના કહીશ, એ તો મોટા મહાપુરુષ છે, શ્રી વલ્લભાચાર્યજીના સેવક છે, મહાપ્રભુજીના સેવકો કોઈ જૂઠું બોલે નહીં કહે. મને તો વિશ્વાસ છે મને સાચે જ મુક્તિ આપી છે. જો વૈષ્ણવ અહીંયા આ વસ્તુ અહીંયા આગળ નહીં કે વિશ્વાસ છે કે મને મુક્તિ આપી છે, તો આ શ્રદ્ધાનો વિષય છે. આ માર્ગમાં ધર્મની અંદર શ્રદ્ધા, મહાપ્રભુજીના વાક્યો પર તમારે અપાર શ્રદ્ધા જોઈશે જ, તો જ બેડો પાર થઈ જશે. એટલે પેલી ગોવાલને પણ કીધું કે મને મહાપ્રભુજીના સેવક પર શ્રદ્ધા છે કે જૂઠું કદાપી ન બોલે, મુક્તિ આપી છે. મને કાગળ લખી આપ્યો છે, પાલોના ચડે બધેલો કાગળ એને બતાવ્યો, પાછો બાંધી દીધો. પછી કહે છે કે જોઈએ છીએ. હવે બન્યું એવું કે થોડીક જ વારમાં એ ગોવાલનનો દેહ પડ્યો. એટલામાં જમદૂતો આવ્યા. જમદૂતો આવ્યા પણ એટલામાં તો વિષ્ણુ તો પાછળ પાછળ આવ્યા, જે અજામિલમાં બન્યું તેવું છે. તેને કીધું જમદૂતોને વિષ્ણુ તો એને છોડી દો. તો જમદૂતોએ કીધું કે એને તો મુક્તિનું કોઈ સાધન કર્યું જ નથી, તમે તો વિષ્ણુ તો મુક્તિ આપવાની હોય તારે લેવા આવો છો ને, એને તો એવું કોઈ સાધન કર્યું જ નથી. વિષ્ણુએ કહ્યું કે એને તો આચાર્યશ્રીના સેવક પ્રભુદાસે દહીંના બદલે મુક્તિ આપી છે કે છે, એટલે અમારા તો કે છે કે સેવકનું પણ માન રાખવું પડશે કે છે. મહાપ્રભુજીનો સેવક મહાપ્રભુજીના જેટલું સામર્થ્ય ધરાવતા હોય કે છે, એટલે અમે લઈ જઈશું એને કહે છે, તમે છોડી દો. જમદૂતોને પાછા કાઢ્યા છે. વિષ્ણુ તો વિમાન લઈને આવ્યા હતા, એના પર ગોવાલનને બેસાડી છે. તારે ગોવાલને કહ્યું ઉભારો ઉતાવળ ના કરશો કે છે, મારી પડોશનનો વિશ્વાસ નહોતો આવતો તો જરા હું કહી આવું કે છે. એટલે પાછી પડોશનને કહેવા ગઈ કે જો તને કહ્યું હતું ને મેં દહીંના બદલા મુક્તિ આપી છે, જો હું જઈ રહી છું કે જો. એમ કરી અને પેલી પડોશનના ઘરમાં ગઈ અને બહાર બતાવ્યું વિમાન, અને પોતે વિમાન બેસતી હતી એ પણ જોયું. પડોશોને તો બધા વ્રજવાસીઓને કીધું સાચી વાત છે કે છે. એના પાલોના ભાણે છેડે ચિઠ્ઠી બાંધેલી હતી, એટલે ચોક્કસ કહે છે કે એની મુક્તિ થઈ ગઈ કે છે, અમે નજર સમક્ષ જોઈ છે કે છે. તો પછી એ મહાપુરુષ પાસે હું પણ જવું પેલી પડોશને કહે છે, હું પણ એમની સેવક થઈ જઈને કૃતાર્થ થઈ જવું.
પછી તો દહીં લઈને આવે છે જલોટાજી, મહાપ્રભુજીને ધરાવ્યું છે, મહાપ્રભુજીને આપ્યું છે, મહાપ્રભુજી ઠાકોરજીને ધરાવ્યું છે. ઠાકોરજી પ્રસન્નતાથી આરોગ્યા છે. ઠાકોરજી પણ સરાહના કરી, ખૂબ બહુ મીઠું છે કે છે, દહીં તો ઘણું મીઠું છે કે છે. પછી આચાર્યશ્રી બહાર પધારીને પ્રભુદાસને પૂછ્યું, પ્રભુદાસ તું બહુ મીઠું દૂધ દહીં લઈ આવ્યો કે છે, તો ક્યાંથી લાવ્યો? તો કે પેલી ગોવાલન બાજુ લાવ્યો છું કે છે. તેના બદલામાં તે શું આપ્યું કે છે? એના બદલામાં મેં એક ટકો પણ આપ્યો અને એક મુક્તિ પણ આપી કે છે. તો આચાર્ય કીધું, જેનાથી ઠાકોરજી પસંદ થાય એને મુક્તિ શું કરે આપી? ભક્તિ આપી હતી કે છે. ત્યાં પ્રભુદાસે કહ્યું, કૃપાનાથ એને ભક્તિ માગ્યો તો ભક્તિ આપત, એને મુક્તિ માગી હતી. જે માગ્યું મેં આપ્યું કે છે. એમાં એને ટકોય માગ્યો, ટકોય આપ્યું. મુક્તિ માગી તો મુક્તિ આપી કે છે. ઠાકોરજી પ્રસન્નતાથી આરોગ્યા છે. એટલે એને કહે છે કે મેં છેડે ગાંઠમાં લખી આપ્યું છે એને ચિઠ્ઠીમાં કે તને મુક્તિ મળી ગયા છે. મહાપ્રભુજી કહે છે, પ્રભુદાસ તમે એને મુક્તિ આપી છે એટલે ચોક્કસ એની મુક્તિ થવાની ઈચ્છે છે કે છે. હવે આ સિદ્ધાંત આપણને અહીંયા શું સમજાવે છે? સૌથી પહેલા માટે આપણને સમજાવવામાં આવે છે કે આ પુષ્ટિ માર્ગની જે વિલક્ષણતા છે એમાં આ એક નવો પોઈન્ટ આવે છે આપણને. આ માર્ગમાં મહાપ્રભુજીનું સામર્થ્ય તો છે જ, સાથે સાથે એમના સેવકોનું પણ સામર્થ્ય છે. આપણે ભાગવતમાં મુચકુંદ રાજાનું આખ્યાન થોડી ઘણી વાતો કરેલી છે. હજી 9મો સ્કંદ 10મો સ્કંદ આવ્યો નથી એ વસ્તુ મુચકુંદ રાજાનું આખ્યાનવાળો, પણ એમાં આવશે અને ઇવન 9મા સ્કંદમાં પણ આવશે કે ઇન્દ્ર સ્વર્ગનો રાજા છે એ મુચકુંદ રાજાને કહે છે કે માગ તે આપું પણ મુક્તિ સિવાય કંઈ પણ અમે આપી શકીએ એમ છે કે છે. મુક્તિ અમે આપી, વિષ્ણુ મુક્તિ આપવાનું કામ વિષ્ણુનું છે કે છે. તો કહેવાનો મતલબ કે જે બ્રહ્માદિ ઇન્દ્ર જેવા દેવો પણ જે મુક્તિ ના આપી શકે, બીજો વૈભવ આપી શકે છે, બધું સામર્થ્ય આપી શકે છે, મુક્તિ આપી શકે, એ મહાપ્રભુજીના સેવકમાં એ સામર્થ્ય છે. પુષ્ટિ માર્ગમાં બીજો પણ એક પ્રસંગ છે ગદાધર દાસનો. એમના ત્યાં બધા વૈષ્ણવ પધાર્યા છે. એમાં માધવદાસ નામના એક વૈષ્ણવ જેને વિસ્યા રાખી હતી. આપણે તો સામાન્ય રીતે આવા વૈષ્ણવને કોઈ વિષ્ણુની જોડે બેસવા જ ના દે સામાન્ય રીતે. પણ છતાં ગદાધર દાસ જેવા ભગવતીની કૃપાથી એ માધવદાસને ટોકરીની સેવા મળી છે અને ઠાકોરજી પ્રેમથી આરોગ્યા છે. અને ગદાધર દાસે એ માધવદાસને આટલા નિમ્ન કક્ષાનું વર્તન કરતા હતા છતાં પણ એમને પ્રસન્નતા ઠાકોરજી થઈ એટલે ભક્તિ પ્રદાન કરેલી છે. આવો પણ એક બીજો પ્રસંગ છે. વૈષ્ણવ આપણા સંપ્રદાયની અંદર વૈષ્ણવનું મહાત્મ્ય ઘણું છે. હરિ, ગુરુ અને વૈષ્ણવનો ત્રિવેણી છે. રાજાને સંતાન થતું નહોતું. નારદ, આ બધા પ્રસંગો જાણીતા એટલે બહુ ટૂંકમાં કહું છું. નારદજીને પૂછ્યું, નારદજીએ ભગવાનજીને પૂછ્યા કે તારા તો 7 જન્મ હતા તો એ છોકરો નથી થવાનો કે છે. રાજા ઉદાસ થઈ ગયો. પણ એક વૈષ્ણવ મળ્યા, એને કીધું, એ રાજા ચિંતા ના કરીશ, અમારા વૈષ્ણવનું સામર્થ્ય તું જોતો ખરો કે છે. તું એક કામ કર, વૈષ્ણવની સેવા કર, અને જો કોઈ તાદૃશી વૈષ્ણવના આશીર્વાદ તને મળી ગયા ને, તું જોજે નારદજીનું વચન બધું ખોટું પડશે, તારે ઘેર દીકરો રમતો થઈ જશે કે છે. રાજાને ત્યારથી ચાણક લાગી ગઈ, વૈષ્ણવની સેવા કરવા મળી. અને એમાં એક તાદૃશી વૈષ્ણવ એ ગામમાં પધાર્યા. એના મુખમાંથી નીકળ્યું, રાજા જ્યાં તાર તો 4 દીકરા થશે. અને એક પછી એક દર વર્ષે એક દીકરો થયો. એમ કહીને રાજાને તો 4 દીકરા થયા. થોડા વર્ષો પછી નારદજી ત્યાંથી પસાર થતા હતા. રાજાના આંગણામાં 4 દીકરાને રમતા જોયા. રાજાને પૂછ્યું, રાજા આ શું કે છે? મેં તો તમને કહ્યું હતું તારો 7 જન્મે પુત્ર નથી થવાનો. અરે નારદજી, મને તાદૃશી વિષ્ણુના આશીર્વાદ મળ્યા એમ એના થયા. નારદજી સીધા ઉપડ્યા ભાઈ કુઠમાં અને ભગવાનને જઈને કહે છે, ભગવાન આ તમારું કઈનો ન્યાય કે છે. તમે તો મારા મોડી કહેતા હતા કે 7 જન્મમાં છોકરો થવાનો નથી. હું તો જઈને આવ્યો છું કે 4 છોકરા એના આંગણામાં રમી રહ્યા છે. આ શું કે છે? તને ભગવાન કહે છે કે નારદજી, મારું બોલેલું ફૂક થાય પણ મારા વૈષ્ણવનું બોલેલું કદાપી ફૂક ના થાય કે છે. અહમ ભક્ત પરાધીન. પુરાતનના પ્રસંગમાં ભગવાન બોલશે,
અહમ ભક્ત પરાધીન, હું ભક્તના અધીન છું કે છે. એટલે વૈષ્ણવનું સામર્થ્ય એ આ મહાપ્રભુજીએ જ પોતાનું સામર્થ્ય પોતાના વંશમાં મૂક્યું છે એમ નહીં, આ વૈષ્ણવમાં પણ મૂક્યું છે. એ આપણને આ વાર્તાથી સાબિત થાય છે. તો વૈષ્ણવ આ બધી ચરિત્રો ગોવર્ધનના હોય, સંકેતમનના હોય, પણ બને છે એ હકીકત છે. મહાપ્રભુજી કોકિલાવનની યાત્રાની આપણે ગઈકાલે વાત કરતા ત્યાંથી આગળ પધારે છે. તો કોકિલાવનથી જે લોકો યાત્રા કરી છે એને ખબર છે, પાંડવ ગંગા આવે છે, ચમેલી વન આવે છે, શેષશાહી આવે છે, ખેલણ વન આવે છે, ચીરઘાટ આવે છે, અને પછી બચ્ચવન આવે છે. અને બચ્ચવનની અંદર યાત્રાનો મુકામ હોય છે. આ બધા જે વચ્ચે બોલ્યો એમાં બધી અમુક અમુક જગ્યાએ મુકામ પડતા હોય છે. પણ બચ્ચવનમાં તો આ બધા જમનાજીના કિનારે જ આવ્યા છે. શેરગઢ આવે ત્યાંથી જમનાજીનો કિનારો શરૂ થઈ જાય છે. મથુરાથી જમનાજી છૂટી ગયા અને પછી શેરગઢ આવે ત્યાંનો જમનાજી શરૂ થાય. તો શેરગઢથી પછી આખી યાત્રા, બાકીની બધી યાત્રા જમનાજીના કિનારે કિનારે જવાનું છે. અને તે મથુરામાં નિયમ વિસર્જન થાય ત્યાં સુધી. બચ્ચવનનો એક આપણને ખબર છે કે જ્યાં ભગવાન બ્રહ્માજી વાસણાનું વર્ણન કરી ગયેલા હતા, એનું નામ છે બચ્ચવન. બચ્ચવનની અંદર યાત્રાનો મુકામ પડે છે. અને બીજી દિવસ સવારે નાવમાં બેસીને દરેક વૈષ્ણવ સામે કિનારે 4 વન આવેલા છે: શ્યામવન, ભંડીરવન, માટવન અને બેલવન. એમાં ભંડીરવનમાં મહાપ્રભુજીની બેઠક છે. બેલવનમાં પણ ગુસાઈજીની બેઠક છે. 4 વન તમારે નાવમાં બેસીને જવાનું છે. 4 વન કરી અને પછી પાછા તમારે આવી જવાનું છે વંદરાવનમાં. લગભગ સવારે 6 વાગે નીકળ્યા હોય તો વંદરાવન આવતા સાંજે લગભગ 5 વાગી જાય છે. લગભગ માનો ને કે આખો દિવસ નાવમાં જતો હોય છે. અને વચ્ચે થોડું ઘણું આ બધા બેઠકોમાં જઈએ અને યાત્રા કરતા રહીએ, 4 વનના દર્શન કરતા રહીએ. એ જ એમાં શ્યામવનનું મહત્વ ખાસ એ છે કે શ્યામવનમાં એક બંસીવટ છે હજી પણ. અને એ બંસીવટને તમે એના થડ પર તમારું કાન મૂકો તો અંદરથી તમને નગારાનો કે બંસરીનો કોઈ વાજિંત્રનો અવાજ આવતો હોય છે. દર વખત અલગ અલગ આવતો હોય છે. એ કોઈની મોટી ખાસિયત છે. ભંડીરવનમાં મહાપ્રભુજીની બેઠક છે. આપણે ભંડીરવનનું ચૈત્ર હમણાં લઈએ છીએ. મેન તો ભંડીરવનમાં મહાપ્રભુજીની લગ્નની બેઠક છે. ભાંડીર વટ છે, અક્ષય વટ છે. બેલવનમાં શ્રી ગુસાઈજીની બેઠક છે. અને મુખ્યત્વે તો મહાલક્ષ્મી માતાનું મંદિર છે. વ્રજરસની પ્રાપ્તિ કરવા માટે મહાલક્ષ્મીજી આજે પણ બેલવનમાં તપસ્યા કરી રહ્યા છે. અને દર વર્ષે યાત્રાનો મુકામ બેલવનમાં ભલે પડતો નથી, પણ યાત્રા અગાડી થોડો સમય રોકાય છે. અને મહારાષ્ટ્ર તરફથી બધા વૈષ્ણવોને ખીચડાનો પ્રસાદ આપવામાં આવે છે અગાડી. કારણ કે આખો દિવસ યાત્રા થાય, સવારે 6 વાગે નીકળ્યા હોય અને સાંજે વંદરાણ પહોંચે તો વચ્ચે એ લોકો બધા વૈષ્ણવોને બેલવનમાં જવાનું, ગુસાઈજીની બેઠકમાં જાય છે, સ્પર્શજન કરવા એ કરવાના, ના હોય તો પાઠ કરવાના. અને ત્યાં આખી પંગત પડેલી હોય છે. અને બધા ફિક્સ જ છે દર વર્ષે. અને એક યાત્રા હોય કે 2 યાત્રા હોય કે 3 યાત્રા, ગમે તેટલી યાત્રા હોય, પણ બેલવનમાં યાત્રા જાય એટલે એમને ખીચડાનો મનોરથ થાય. અને બધા વૈષ્ણવ તો અગાડી પંગતમાં ખીચડાનો પ્રસાદ, મહાપ્રસાદ લે. લગભગ યજમાન એમને મળી જ જતા હોય છે મનોરથીઓ તો. હવે આપણે બચ્ચવનમાં મહાપ્રભુજીની બેઠક નથી પણ આવ્યા છીએ, પણ અહીંયા એવો ઉલ્લેખ આવ્યો છે કે ગુસાઈજીએ જે વનયાત્રાની જે પ્રાચીન હસ્તલિખિત પ્રત છે ને, એમાં ઉલ્લેખ એવો કરેલો છે કે અહીંયા મહાપ્રભુજી, બીજા પુસ્તકોમાં ત્યાં એક જ જગ્યા ઉલ્લેખ જોવા મળે છે કે અહીંયા શ્રી મહાપ્રભુજીને અલીખાન પઠાણ નંદગામથી અહીં પધરાવી લાવ્યા હતા. અને એ વખત અલીખાન ગામમાં જઈને દૂધ અને ખાંડ લઈ આવ્યા હતા. અને આપ શ્રીને કહ્યું હતું કે તમે ખીરની સામગ્રી સિદ્ધ કરી ઠાકોરજીને અંગીકાર કરાવો. તો બસ એટલું બચ્ચવન માટે મહાપ્રભુજીના સંદર્ભમાં આટલી જ વાત આપણા સંપ્રદાયના પુસ્તકો મળે છે. એ સિવાય બીજી કોઈ વાત અહીંયા જાણવા મળતી નથી. મેન તો બ્રહ્માજી વાસણા હરી ગયેલા એ આ જગા છે. અને બીજું બચ્ચવનનું મેં તમને એક વાત કરી હતી કે માલપુરવાળા વૈષ્ણવ સદેહે ગોલોકધામ પધાર્યા
70 વર્ષની ઉંમરે, પણ 1 સેકન્ડમાં 70 વર્ષનું બાળક, 70 વર્ષના વૃદ્ધ 7 વર્ષનું બાળક થઈ જાય છે અને બીજી સેકન્ડે તો અલોપ થઈ જાય છે. દેહ પણ રહ્યો નથી. સદેહ ગોલોકધામ જાય હોય એવા બહુ જ ઓછા બનાવો બને છે. એમાં એ બચવનનો પ્રસંગ બનેલો છે. પછી મહાપ્રભુજી આ બધી યાત્રા કરતા કરતા બચ્ચન પધારે છે તો વચ્ચે શેરગઢ આવે. મેં તમને થોડા પહેલાં કીધું કે શેરગઢની જગાની એકત્રતા એવી છે કે શેરગઢથી તમને જમનાજીના દર્શન શરૂ થઈ જાય છે. ત્યાં સુધી જમનાજી જોવા મળતા નથી. આ શેરગઢમાં પુષ્ટિ સંપ્રદાયમાં એક પ્રસંગ બહુ જાણીતો છે, એટલે આપણે એ પ્રસંગ અત્યારે પાછો શ્રવણ કરીએ. હવે શેરગઢમાં એવો પ્રસંગ બનેલો છે કે આપણા પુષ્ટિ સંપ્રદાયમાં 84 વર્ષની વાર્તામાં દામોદર દાસના નામ ઘણા આવે છે. દામોદર દાસ હરસાણી, દામોદર દાસ સંભરવાળા અને ત્રીજા દામોદર દાસ છે. એમની માતાનું નામ છે વીરબાઈ. અને આ વીરબાઈનું નામ બધાને ખબર છે એટલા માટે કે સુવાવડીમાં પણ એને સેવા કરી છે, જે એકદમ એક્સેપ્શનલમાં કહી શકાય એવો એક્સેપ્શનલ બનાવ બનેલો છે. આપણે તો અપવિત્ર અવસ્થામાં ક્યારેય બી સેવા થઈ શકે નહીં, છતાંય ઠાકોરજીની ઈચ્છાથી, ઠાકોરજીની આજ્ઞાથી એ વીરબાઈએ સુવાવડમાં પણ સેવા કરી છે. એ વાત આજે આપણે કરીશું. એ દામોદર દાસ એટલે આ બધા શેરગઢના વતની હતા માટે. લખે છે કે શેરગઢમાં એક બહુ ધનવાન કાયસ્થભાઈ રહેતા હતા. એકવાર કાશી ગયા. કાશીમાં પણ એક કાયસ્થ પરિવાર રહેતો હતો. એમના ઘેરા વીરબાઈનું પ્રાગટ્ય જન્મ થયો હતો. હવે શેરગઢવાળા કાયસ્થ સાથે આ વીરબાઈની સગાઈ કરવામાં આવી, પછી લગ્ન થઈ ગયું. વીરબાઈને શેરગઢમાં રહેવા આવ્યા પછી એક દીકરો થયો, એનું નામ પડ્યું દામોદર દાસ. દામોદર દાસ 9 વર્ષના થયા અને શેરગઢમાં ત્યાંના જે રાજા હતા ને એને એક નવો હાકીમ મૂક્યો. અને એ હાકીમ બહુ જ ખરાબ ચાલચલગતવાળો હતો કે છે. એટલે કોઈની પાસે વધારે દ્રવ્ય જુઓ એટલે એની દાનત બગડતી અને એની કે પ્રકારે એ દ્રવ્ય લૂંટી લેતો હતો, અથવા તો ચોરોની પાસે ચોરી કરાવી દે. ટૂંકમાં પ્રજાને હેરાનગતિ કરતો હતો. વીરબાઈના પતિએ કહ્યું કે આ તો હકીમ બહુ ખરાબ આવ્યો છે કે છે, જેને તેને પજવે છે કે છે, તો પછી એક કામ કરીએ કે છે કે આપણું બધું દ્રવ્ય છે એ બધું લઈ અને તું તારા પિયરમાં કાશી જીતી રહે કે છે, તારા મા બાપના ઘેર રહેજે. જ્યારે આ હકીમ બદલાઈને બીજો હકીમ આવશે ને ત્યારે હું તને બોલાવીશ, ત્યારે તું પાછી આવી જજે. કારણ કે જો અહીંયા તું આપણું દ્રવ્ય સાથે રહીશું ને તો આ હાકીમ ગમે ત્યારે આપણી વસ્તુ લૂંટી લે અથવા ચોરી કરાવી દે કે છે. વીરબાઈના પતિએ કહ્યું એટલે વીરબાઈએ કીધું કે સારું કે છે. પછી કાયસ્થે બધું દ્રવ્ય ભેગું કર્યું અને એને તૈયારી કરીને વીરબાઈને પછી પોતાનો દીકરો દામોદર દાસ અને એની 2 દીકરીઓ પણ હતી, બધાને કાશી મોકલી લીધા. વીરબાઈ કાશીમાં પિયરમાં આવીને રહેવા લાગી. પછી થોડોક સમય થયો અને હાકીમે એક બ્રાહ્મણને કલંક લગાડી અને એનું બધું દ્રવ્ય લૂંટી લીધું. એટલે એના ઘરમાં રોકરકડ થઈ ગઈ. એટલે બ્રાહ્મણે એની સ્ત્રી રડતીને કીધું તું જોજે તો ખરી એવો એનો કેવો બદલો લઉં છું કે છે. પછી હાકીમ બજારમાં ઘોડા પરથી જતો હતો ત્યારે પેલો બ્રાહ્મણ ગયો અને તલવાર લઈને. હાકીમને ખબર ના પડે એટલા બધો ઝટકીને 2 કાપ ટુકડા કરી નાખ્યા. હાકીમ મારના હાકીમે લૂંટ્યો, હાકીમે એનું જાન લઈ લીધી કે બ્રાહ્મણે. પછી એને મારી નાખ્યો હાકીમને. હાકીમના માણસો આવી ગયા એટલામાં તો એને પેલા બ્રાહ્મણને મારી નાખ્યો. હાકીમે મર્યો ને બ્રાહ્મણે મર્યો. રાજાને આ વાતની ખબર પડી ગઈ. રાજાએ તરત જ બીજો સારો હાકીમ શેરગઢને મોકલ્યા. આ શેરગઢ આજે પણ રથયાત્રામાં ત્યાં મુકામ પડતો હોય છે. શેરગઢમાં આજે શેરગઢ આવે છે ભુજમાં. બીજો સારો હકીમ તો આગળ આવ્યો. પછી પેલા સારા હકીમ આવીને બ્રાહ્મણ મરી ગયેલો તેની સ્ત્રીને મહિને 2 રૂપિયાનો કરી આપ્યું કે ભાઈ તને 2 મહિને રાજ તરફથી તને મહિને 2 રૂપિયા મળશે, તારું ગુજરાન ચાલી શકે છે. શેરગઢમાં હવે નવા હકીમના કારણે શાંતિ થઈ ગઈ. એટલે પછી પેલા કાયસ્થે વીરબાઈને કહેવડાવ્યું કાશીમાં કે આ જે હકીમ આવ્યો છે એ સારો આવી ગયો છે કે છે, એટલે તું પાછી સંતાનો લઈને આપણી પેટી આપણી સમૃદ્ધિ જે કંઈ છે 50%
એ બધું લઈને તું આવી જાય કે છે. અને એને ત્યાંથી એક માણસ પણ મોકલ્યો વીરબાઈને બોલાવવા માટે કે છે કે બીજા આવી રીતે તું સમાચાર આપી આવો, કાશી જી આવો અને મારી પત્ની બાળકોને લઈ આવો, સાચવીને લાવજે કે છે. હવે પેલા ભાઈ ગયા છે તો આગળ કાશી, બધા સમાચાર આપ્યા. પછી વીરબાઈએ તો આગળ પોતાનું જેટલું દ્રવ્ય લઈને આવી હતી એની એક મોટી પેટી તૈયાર કરાવી અને માણસો લીધા અને પછી લઈને પછી એ વીરબાઈ કાશીથી શેરગઢ આવવા માટે નીકળે છે. રસ્તામાં બન્યું કે અડધી રાત્રે એ લોકો જંગલમાં સૂઈ ગયેલા હતા અને એમની પાસે માણસો હતા તો પણ બધા રાત્રે ઊંઘી ગયા ઘસઘસાટ, અને તો અડધી રાત્રે ચોરો આવ્યા છે અને પેટી ચોરી લીધી. સવાર થયા, વીરબાઈ જાગ્યા, જોયું પેટી તો છે નહીં કે છે. હવે કરવું શું? એટલે એમને તો બહુ જ દુઃખ થયું. આખી જિંદગીભરની કમાણી ને બધી સંપત્તિ એક જ જગ્યાએ રાખેલી હતી. વીરબાઈએ કહ્યું પેટી ગઈ, હવે હું શું કરીશ કે છે. મારું તો આખા ઘરનું દ્રવ્ય છે કે છે. ગામમાં બાજુમાં ગામ હતું, ગામને પૂછ્યું, ગામના લોકો કે અમે શું જાણીએ કે છે. પછી તો આગળ ગામના પાદર પર તળાવ હતું, તળાવ પર જઈને એ વીરબાઈ રડવા લાગ્યા, હું શું કરું, મારું બધું દ્રવ્ય લૂંટાઈ ગયું. નસીબ સંજોગે બન્યું, ભાગ્યોદય થયો એનો. અને તો શ્રી આચાર્યજી મહાપ્રભુજી પૃથ્વી પરિક્રમા કરતા કરતા તળાવ પર એ વખતે સંધ્યા વંદન કરવા માટે પધારેલા. અને આ બાઈને રડતી જોયું મહાપ્રભુજી દ્રષ્ટિ કરી, ભાઈ તો જીવ તો બહુ દેવી જીવ લાગે છે, તો દુઃખી કેમ છે કે છે, શું દુઃખ પડ્યું છે કે છે. એટલે મહાપ્રભુજી વીરબાઈને, મહાપ્રભુજીના સેવકે પૂછ્યું વીરબાઈને કે તમને શું તકલીફ છે કે છે. એટલે એને કીધું કે મારા પર મોટું દુઃખી આપ્યું છે કે મારા કુટુંબનું મોટું દ્રવ્ય હતું બધું, રાત્રે પેટી ચોરાઈ ગઈ છે, હવે મારી પાસે કશું રહ્યું નથી કે છે. આજ મારું મોટું દુઃખ છે કે છે. હું કાશીથી જે બનાવ બન્યો હતો એ બધો બનાવ એને શ્રવણ કરાવ્યો છે કે છે કૃષ્ણાસ મેઘનને. એટલે મેઘને કીધું, અરે વીરબાઈએ કીધું કે તમારે તમારા ગુરુદેવને કહો કે જો મારું દ્રવ્ય મને અપાવી દે તો હું અડધું દ્રવ્ય એમને ભેટ કરી દઈશ કે છે. હું જીવનભર તમારું ગુણ નહીં ભૂલ કે છે, કારણ કે મારી જીવનભરની સંપત્તિ ચાલી ગઈ છે કે છે. શ્રી આચાર્યજીએ કૃષ્ણાસ મેઘને કીધું, ભાઈ કહે ને આ તો દેવી જીવ છે, અમે એનો અંગીકાર કરીશું કે છે, અને અમારે તારું દ્રવ્ય જોઈતું પણ નથી અને તારું દ્રવ્ય પણ અમે અપાવી દઈશું. પછી કૃષ્ણાસ મેઘન એ આ બાઈને લઈને જાય છે અને ચોરોએ જ્યાં આગળ એ પેટી દાટી હતી એ જગ્યા બતાવે છે. વીરબાઈ પોતાના માણસો લઈ જાય છે. ચોરો તો દાટીને જતા રહેતા અડધી રાત્રે, અને પછી વીરબાઈ પોતાના માણસો જે જગ્યા ખોદાવે છે, અંદરથી પેટી નીકળે છે, બધું દ્રવ્ય એને મળી ગયું. પછી પેટી લઈને એ મહાપ્રભુજી પાસે આવે છે અને કીધું કે આ પેટી તમારી કૃપાથી મને પાછી મળી છે, તમે આ રાખી લો અને મારી તમારે જેટલું જોઈએ બધું તમારું કે છે. અને મેં અડધું આપવાનું તમને કહેલું હતું, પણ તમારે જેટલું જોઈએ એટલું રાખી લો કે છે, અને મને તમારી સેવા કરો. આચાર્યશ્રીએ કહ્યું કે અમને તમે માર્ગમાં છીએ એટલે પુષ્ટિ માર્ગનો ધર્મ તારાથી નહીં બની શકે, તું કંઈ સમજતી નથી, તેથી તું દ્રવ્ય લઈને જા, અમે શેરગેટ પધારીશું ત્યારે તને સેવા કરીશું અને તારા દ્રવ્યની મારે કોઈ જરૂર છે નહીં કે છે. તો કહે છે પણ તમે શેરગઢ કેમ પધારશો, આપણા દર્શન દુર્લભ છે, શ્રી ઠાકોરજી મારા પર મોટી કૃપા કરી છે જેથી આપણા દર્શન થયા છે, અને આપ ના પધારો તો મને એ જ નામ સુનાવો કે છે, અને અડધું દ્રવ્ય તમે લઈ જ લો કે છે, મેં સંકલ્પ કર્યો છે. તો મહાપ્રભુજી કીધું કે ના, મારે તને સેવક બનાવવાની છે, તું જા અને તને ત્યાં શેરગઢમાં એક સ્વરૂપની પ્રાપ્તિ થશે, તો એ સ્વરૂપની તારે સેવા કરવાની છે અને અમે તને સેવા પુષ્ટાઈ આપીશું કે છે, અને શેરગઢ અમે નક્કી પધારીશું. વીરબાઈએ કે મારા શરીરનો ભરોસો નથી, આપણી સામે મારે બહુ બોલવું મારો અપરાધ કહેવાય કે છે, તેથી મારે માટે ચરણ ધરીને આપો કે આપ શેરગઢ જરૂરથી પધારશો. તમને કે તમારું ચરણ મારા મસ્તકે પધરાવશો તો મારું મન શુદ્ધ થઈ જશે. શ્રી આચાર્યજી વીરબાઈની આવી પ્રીતિ જોઈને બહુ પ્રસન્ન થાય છે. પોતાના ચરણારવિંદ વીરબાઈના માટે ધરીને વચન આપ્યું કે જા, અમે શેરગઢ જરૂરથી પધારીને તારો અંગીકાર કરીશું. પછી વીરબાઈ
દંડવત કરી દીકરા દીકરીને લઈ શેરગઢ જવા નીકળે છે. કેટલાક દિવસ શેરગઢ આવી ગયા. પોતાના પતિને આચાર્યશ્રીની કૃપાની બધી વાત કરી છે કે જેમ શ્રી આચાર્યશ્રીએ હવે એક બ્રહ્મને ત્યાં ઠાકુર હતા, ગૌર સ્વરૂપ હતું કે છે. તો એને કહ્યું કે તારા ઘરે પધરાવણી પેલી કર્યા કર્યું. અને એને એના પતિને આવીને કીધું કે બ્રહ્મણી છે કોણ કે છે. આચાર્યશ્રી મને એવું કીધું છે. વીરબાઈએ કહ્યું, વીરબાઈના પતિએ કહ્યું એ બ્રાહ્મણી અત્યારે એકલી પડી ગઈ છે. એના પતિને પેલા જૂના હાકીમે મારી નાખ્યો તો કે છે. એના માણસોએ તે રોજ કહે છે મને મારા ઠાકુર છે, હું એકલી રીતે સેવા કરીશ, તમે પધરાઈ જાઓ. તો કહે મેં એની એ બાઈને કીધું છે કે હું ઠાકોરજી તારા પધરાવીશ, પણ મારો પરિવાર અત્યારે કાશી છે, એ આવશે એટલે પધરાવીશ. તો વીરબાઈએ કીધું કે હવે આચાર્યશ્રી બે ચાર દાડામાં ચોક્કસ પધારશે, મને પ્રોમિસ કર્યું છે કે છે. એટલે એ વખતે આપણે ઠાકોરજી એમની જોડે પુષ્ટાવી દઈશું અને સેવાનો પ્રકાર આપણે ચાલુ કરીશું કે છે. પછી મહાપ્રભુજી થોડા દિવસમાં અહીંયા શેરગઢ પધાર્યા. પછી પેલા વીરબાઈના પતિ પેલી બ્રહ્મણી પાસે જાય છે અને કહે છે કે ભાઈ તે મને વાત કરી હતી એ પ્રમાણે તારા ઠાકોરજી મને આપી દે. તો પેલી બ્રહ્મણીએ કીધું મારી પાસે બે ઠાકોરજી છે. તો એક લાલજી છે એ બ્રહ્મણીએ રાખ્યા અને એક મોટું ગૌર સ્વરૂપ હતું એ પેલા કાયસ્થને એને આપી દીધું કે છે. અને પછી શેરગઢમાં શ્રી મહાપ્રભુજી પધાર્યા. નદીના કાંઠે એક બાગમાં ઉતર્યા. કૃષ્ણાસ ખબર કરવા જાય છે ગામમાં અને કૃષ્ણાસે ખબર આપી છે કે ભાઈ મહાપ્રભુજી ગામની બહાર તળાવના કાંઠે ઉતાર્યા છે કે છે. તો એ દામોદરદાસની માં એના પતિને લઈને આચાર્યશ્રી પધારે છે એમ જાણીને આવે છે અને બધે આખું કુટુંબ એમના શરણે આવે છે, પોતાના ઘરે પધરાવે છે. અને આચાર્યશ્રીએ પછી એને એ ભગવત સેવા પુષ્ટાઈ આપેલી છે. અને પછી એને બધા આખા એ પરિવારને પહેલાં નામ દીક્ષા આપી છે, બ્રહ્મ સંબંધ દીક્ષા આપી છે. અને મહાપ્રભુજી કીધું આ સ્વરૂપની સેવા કરશો તમારા કુટુંબનો બધાનો ઉદ્ધાર થઈ જશે. તો પછી આ રીતે મહાપ્રભુજીએ એમને વીરબાઈના માટે પધરાવેલા સ્વરૂપ અને જે ગૌર સ્વરૂપ હતું એનું નામ કપૂરરાયજી પડ્યું. અને પેલી બ્રહ્મણી પાસે જે સ્વરૂપ હતું, બ્રહ્મણી પણ શરણે આવે છે અને એની પાસે જે સ્વરૂપ હતું એ નવનીત પ્રિયાજીને ધોર્યું કે છે. અને એને પછી મહાપ્રભુજીએ હિંદુડી પળને નવનીત પ્રિયાજીને જોડાવ્યા છે કે છે. 5 દિવસ સુધી મહાપ્રભુજી શેરગઢમાં રોકાયા છે અને આ રીતે બધી સેવાની રીત શીખવી, બધા વૈષ્ણવને કૃપાન્વિત કર્યા અને મહાપ્રભુજી આગળ વધાર્યા છે. હવે આપણે તો મહાપ્રભુજી આ બધા વૈષ્ણવનો સરનેલે એટલી સુધી જીવે છે, પણ પેલો આગળનો પ્રસંગમાં આવે છે કે વીરબાઈને પછી ડિલિવરી આવવાની હોય છે, ડિલિવરી આવે છે અને ઠાકોરજીની સેવા ત્યારે ઘરમાં બધા ખુશખુશાલી વાત ચાલતી હોય છે, કોઈ સેવા કરતું નથી. અને પછી તો ઠાકોરજી જ એને જતાવ્યું કે તું જાતે સેવા કર કે છે. એટલે એને ગાયનું ચાંદનું આને બધું કર્યું છે આપણે જાણીએ છીએ. એટલે એને તે ઠાકોરજી જે પ્રકાર આજ્ઞા કરી એ પ્રકારે વીરબાઈએ બધી સેવા આપણે પણ એનાથી એવું વસ્તુ સમજવાનું કે આપણે એક્સેપ્શનલ કેસમાં અને ઠાકોરજીની સ્વયં આજ્ઞા છે તો અપવિત્ર અવસ્થામાં પણ એની સેવા કરી છે. એનો અર્થ એવો નહીં કે આપણે પણ અપવિત્ર અવસ્થામાં કરીએ. આપણે તો મહાપ્રભુજીની મેળ મર્યાદાને સાચવવી જ પડશે. આપણાથી આચાર વિચારનો ભંગ ન થઈ શકે. અને પછી એ બાઈએ પણ મહિના પછી પરસ કાઢી લીધી છે અને ફરીથી નવેસરથી બધું શુદ્ધ કરી અને અત્યારે બી સેવા કરી છે. તો પણ ગાયના છાનથી સ્નાન કરીને કરેલી છે. ગાયનું છાન આખા શરીરે લગાવે, શુદ્ધિ કરતી હતી ઠાકોરજીની આજ્ઞા હતી એ પ્રમાણે. તો એ ગાયનું છાન, ગૌમૂત્ર, પછી સાદું પાણી અને એ રીતે એને શુદ્ધિકરણ કરેલું છે. તો એની પણ ટૂંકમાં આ બધી કથાઓ આપણને જાણવા મળે છે કે આપણા સંપ્રદાયની અંદર ભાવ જ મુખ્ય છે અને ઠાકોરજી સામેથી આજ્ઞા કરે છે ત્યારે જ આપણાથી આ બધા નિયમોનું ઉલ્લંઘન થઈ શકે, ઈશ્વર ના થઈ શકે. હવે અત્યારે વૈષ્ણવ આપણે શેરગઢની વાત નીકળી છે એટલે થોડીક વાત બીજી પણ કરી લઈએ કે શેરગઢની અંદર અત્યારે વડોદરામાં જે કલ્યાણજી ઠાકોરજી બિરાજે છે વડોદરામાં,
તો એ કલ્યાણજી મૂળ શેરગઢમાં બિરાજતા હતા. હવે આ જે પ્રસંગ તમને હું કહું છું એ પુષ્ટિ માર્ગના કોઈ પુસ્તકોમાં લખેલો નથી, પરંતુ અમારા ઘરમાં જ્યારે ઠાકોરજી સનાતનમાં બિરાજ્યા ત્યારે જે કીર્તનકાર હતા એમનું નામ હતું પોપટલાલ ગંધર્વ. એ બહુ ઉચ્ચ કક્ષાના કીર્તનિયા હતા. પુષ્ટિ માર્ગના ખૂબ સારા જાણકાર હતા અને કીર્તનમાં પણ એમની જબરજસ્ત ફાવટ હતી. જન્મજાત કીર્તનિયા હતા, ગંધર્વ કોટીના કીર્તનિયા, આખો પરિવાર કીર્તનિયા. એમના બે ભત્રીજા, એકનું નામ છે મિતેશ ગંધર્વ જે કલ્યાણજી મંદિરમાં કીર્તન સેવા કરે છે, બીજાનું નામ છે ભગવતી પ્રસાદ ગંધર્વ જે આજે ક્લાસીસ ચલાવે છે કીર્તનિયાના. પેલા ઉર્મી મંદિરમાં સેવા કરતા હતા કીર્તનિયાની તરીકે, પણ આખો પરિવાર ગંધર્વ પરિવાર છે. એ મારા મોડી કહેતા હતા, પોપટ કાકા જોડે બેસીએ ત્યારે અવનવી વાતો ખૂબ કરતા અને જ્ઞાનનો પુષ્ટિ માર્ગની બધી માહિતીનો ભંડાર હતા. આકાશવાણી પર પણ એમને થોડા કાર્યક્રમ આપેલા છે, એવું પણ મારા મોડી કહેલું. મારે એમની જોડે બેસી અને બધું લખી દેવું હતું જે બોલતા હોય બધું, પણ એવી તક મળી નહીં અને અચાનક જ ભગવાને એમને બોલાવી દીધા. એનીવે એ પોપટલાલ ગંધર્વ એમ કહેતા હતા કે જ્યારે મહાપ્રભુજીનું ભૂતળ પર પ્રાકટ્ય થયું ત્યારે અમારા વડવાઓ કે જે ગંધર્વ લોકમાં રહેતા હતા એ વડવાઓએ મહાપ્રભુજી ગોલોકધામથી ભૂતળ પર પધારતા વચ્ચે ગંધર્વ લોક આવ્યો ત્યાંથી જ્યારે પધારી રહ્યા હતા એટલે અમારા વડવાઓએ મહાપ્રભુજીને વિનંતી કરી કે કૃપાનાથ ભૂતળ પર તમે જાઓ છો તો અમારી પણ સેવા અંગીકાર કરો. કે અમે તો ગંધર્વ લોકમાં અહીંયા આનંદથી રહીએ છીએ કે છે, પણ પ્રભુની સેવા અમે નથી. કે પ્રભુને અમારી જે શક્તિ આપી છે ભગવાને ગંધર્વ ગાનની, એ અમારા શક્તિ અમે પ્રભુને અર્પણ નથી કરી શકતા. મેં તમને કહું ને એની વાર કે સ્વર્ગના દેવો ભક્તિ નહીં કરી શકે, મનુષ્યના દેહમાં જ ભક્તિ થઈ શકે છે. સ્વર્ગના દેવો ભોગો ભોગવી શકે છે. આ ગંધર્વ લોક એક જાતના દેવો જ છે. બધા ગંધર્વ દેવોની જાતિ છે. મહાપ્રભુજીની કૃપાથી એ ગંધર્વો પૃથ્વી પર મહાપ્રભુની સાથે પધાર્યા અને એના વંશમાં પોપટલાલ ગંધર્વ કહે અમે એમના વંશમાં છીએ. એટલે અમારા બાપદાદાઓથી જ આ કીર્તન સેવા છે. એટલે મહાપ્રભુજીના સમયમાં પણ ઘણા ગંધર્વો હતા જે કીર્તન સેવા જ કરતા હતા. હવે એમની વાત નીકળી હતી મૂળ શેરગઢની વાત નીકળી. શેરગઢમાં અત્યારના જે કલ્યાણજી છે વડોદરાની અંદર, એ સ્વરૂપ ઓરિજિનલી શ્રી ચતુર્થ કુમાર ગોકુલનાથજીના ભાગમાં આવ્યું. આ સ્વરૂપ જ્યારે બટવારો થયો તેના સ્વરૂપ ગોકુલનાથજીના ભાગમાં આવ્યું હતું. મૂળ આ સ્વરૂપની કથા પાછી બીજી છે, આપણે અત્યારે નથી લેતા, પણ એ કથા એવી છે મૂળ એક કલ્યાણી દેવી હતી અને કલ્યાણી દેવીમાંથી મહાપ્રભુજીએ એને કલ્યાણજી બનાવીને, કારણ કે મૂળ તો એ લોકો એના જે ઉપાસકો હતા બાબા વેણુને, તો એ લોકો બંને જેના ભાઈઓ હતા એમણે તો કલ્યાણી દેવી તરીકે જ ઉપાસના એની સેવા પૂજા ચાલતી હતી. મહાપ્રભુજી બધા કહે આ કલ્યાણજી પ્રભુના દેવી ક્યાં બનાવી દીધી છે, એટલે પછી સાડી હટાવી અને એમને પછી ધોતી પહેરાવી છે મહાપ્રભુજીએ. તો એ કલ્યાણજી આજે અહીંયા પધારે છે, બરોડા બિરાજે છે, ઘણા વર્ષોથી બિરાજે છે. એ ઓરિજિનલી શેરગઢની અંદર એનું મંદિર હતું. શેરગઢના રાજા આ મંદિરનો બધો જે ખર્ચો, નિભાવ ખર્ચો હતો, એમ આપણા જે મહારાષ્ટ્રીય છે એ વખતના વલ્લભપુરમાં, એને બધો રાજા તરફથી બધી રકમ મળતી હતી વર્ષની ફિક્સ કે જે આ મંદિરના નિભાવ માટે આટલા રૂપિયા અમે આપીશું. રાજા પણ વૈષ્ણવ હતો. રાજા પણ રોજ કલ્યાણજીના દર્શન કરવા માટે પધારવાનો નિયમ રાખેલો હતો રાજાએ. પણ એક દિવસ આ બધી વાત મને પોપટલાલ ગંધર્વે કરી છે, પુસ્તકોમાં તમને ક્યાંય નહીં મળે. એક દિવસ એવું બન્યું કે રાજાને રાજકાજમાંથી મોડું થઈ ગયું. રાજભોગના સમયે આરતી થઈ ગઈ ને અનુસરનો પડદો પડી ગયો, તેરો પડી ગયો અને ત્યાં જ રાજા ઉતાવળમાં દર્શન કરવા માટે આવે છે. અને જો રાજાએ કે તેરો હમણાં જ પડ્યો છે એટલે એમને મહારાષ્ટ્રીને વિનંતી કરી કે કૃપાનાથ આજે હું જરા મોડો પડ્યો છું,
પણ તેરો હમણાં જ પડ્યું જરા ખોલી નાખો ને કહે છે. મહારાજશ્રી કહે છે કે રાજાને કે રાજા તેરો પડી ગયો છે, અણસર થઈ ગયા છે, હવે ઠાકોરજી દર્શન તમને ઉત્તાપનમાં આપશે, અત્યારે નહીં આવે, તમે જાઓ ઉત્તાપનમાં દર્શન કરજો કે છે. રાજાએ કીધું યાર હજુ હમણાં જ તમે એક અડધી મિનિટ પણ નથી, હું જોઉં છું તમે તેરો પાડો છો અને મારા દર્શનનો મારો નિયમ છે કે છે, તો તમે ટેરો ખોલીને એક ઝાંકી ક્લિક કરીને પછી બહાર નજો કે છે. મહારાજશ્રીએ ના પાડી કે રાજા અમારા નિયમ કે છે, એક વખત અનુસર થઈ ગયા હોય પછી ઠાકોરજીને કોઈ સંજોગોમાં અમે ના ખોલી શકીએ, દર્શન ના કરાવી શકાય અમારાથી. રાજા પહેલાં તો કાળા કર્યા, વિનંતી કરી, ના માને. રાજાએ પછી આંખો થડી લાલ કરી. મહારાજાને કહે છે, અરે મહારાજા, તમને ખબર છે ને કે છે આ મંદિરનો નિભાવ ખર્ચો હું આપું છું વર્ષના, અને તમે આટલું મારું માન રાખતા નથી કે છે. હવે તમને હું જોઉં છું કે છે. રાજા સ્ટાર્ટિંગમાં તો નિમ્રતા બતાવી, પછી લાગ્યું કે મહારાજશ્રી માનતા નથી, એટલે રાજાનું થોડું આંખો લાલ થઈ. મહારાજશ્રી સમજી ગયા ઠાકોરજીની લીલા કઈ વિચિત્ર છે. ઠાકોરજીને વસીરગઢમાં રહેવાની ઈચ્છા લાગતી નથી, એટલે જ આ કૌતુક કર્યું. તો વૈષ્ણવ રાજા આપણા સંપ્રદાયની પ્રણાલિકા જાણતો જ હોય, એક વખત અનુસર થઈ ગયા પછી ક્યારે બી ના થાય. પણ ભગવાનની ઈચ્છા તો ભગવાન જાણે, એને શું લીલા કરવી છે એને જ ખબર હોય. એટલે રાજાએ પછી બીજે દિવસથી મહારાજશ્રીની કન્નડગત ચાલુ કરી. મહારાજશ્રી સમજી ગયા કે હવે ઠાકોરજીની ઈચ્છા બીજે પધારવાની છે, એટલે તરત જ મહારાજશ્રીએ એક પત્રો લખ્યા. એક વડોદરા ગાયકવાડ સરકારને લખ્યો, બીજા 2 પત્રો લખ્યા. અત્યારે મને યાદ નથી આવતું કયા બીજા 2 રાજાને પત્રો લખ્યા કે ભાઈ અમારે ઠાકોરજીને પધરાવવાનું છે, તો તમારા રાજમાં સગવડ મળશે, એટલે કે જેનો પત્ર આવશે ત્યાં હું મારા ઠાકોરજીને લઈ જઈશ, અને ઠાકોરજીની ઈચ્છા એવી જ હોય એ પ્રમાણે પેલા રાજાની પ્રેરણા કરશે. અને વડોદરા તમે જાણો, વડોદરામાં ગાયકવાડ સરકાર સયાજીરાવ ગાયકવાડ થઈ ગયા, બહુ પ્રજાવત્સલ રાજવી હતા. તમે એવી વાતો સાંભળી હશે બધી. એમાં ભાવનગરમાં રાજા કૃષ્ણદેવરાય પણ થઈ ગયા, એ પણ પ્રજાવત્સલ રાજવી હતા. બધા રાજાઓમાં ઘણા રાજાઓ એવા થઈ ગયા છે જે પ્રજાવત્સલ હતા અને દરેક ધર્મને પૂરતું માન આપતા હતા. મહારાજા સયાજીરાવ ગાયકવાડ કંઈ પુષ્ટિ માર્ગે વૈષ્ણવ હતા નહીં, પણ એને જ્યારે પત્ર મળ્યો એટલે તરત જ એ પત્રનો જવાબ મોકલાવી દીધો કે રાજ તરફથી બધી સગવડ મળશે, તમે ખુશીથી કલ્યાણજીને અહીંયા વડોદરા પધરાવો. એટલે પેલા કહ્યું કે હવે આપણે વડોદરાથી જવાઈ ગયો છે, એટલે વડોદરા કલ્યાણજી આજે તમે સ્વરૂપ છે, બરોડામાં વર્ષોથી બિરાજે છે કલ્યાણજી. એનો ઇતિહાસ પોપટ કાકા કહ્યો તો બધા કહું છું. હવે મહારાજશ્રીએ રેલવેનું કોઈક સલૂન આખું બુક કર્યું, આખી બોગી. કારણ કે ઠાકોરજીનો વૈભવ તો તમે જુઓ ને, પુષ્ટિ માર્ગીય સ્વરૂપોની સેવા તો બધી થાટમાટતી હોય, રાજા વિરાજ જેવી સેવા બધી હોય, એટલે બધું આખું બોગી બુક કરી, સલૂન કહેતા હતા એ લોકો. આખું બુક કર્યું. ત્યાંથી મેસેજ વડોદરા મોકલાયો કે મેં આ ટ્રેનમાં આજે તે આવી રહ્યા છીએ, પણ ટેલિગ્રામ કર્યો કે પત્ર લખ્યું ગમે તે, પણ કોઈ કારણસર રાજાની પાસે વળતો જવાબ આવ્યો નહીં. અને આ લોકોને એમ કે અમે તો મેસેજ મોકલાવી દીધો છે, શ્રીગઢથી ઠાકોરજી નીકળી ગયા છે, રેલવેની બોગીમાં આખું સલૂન બુક કરેલું છે, આખો ડબ્બો છે, અને વાસ્તે ગાસ્તે ઠાકોરજી વધારે વડોદરાના સ્ટેશન પર. હવે અહીંયા તો મહારાજા સયાજીરાવ ગાયકવાડને ખબર જ નથી તો રિસીવ કરવા માટે જાય કેવી રીતે. અને ત્યાં તો એના રાજ દરબારમાં જે તોપો મૂકી હતી, 21 તોપોની સલામી ઠાકોરજીને અપાઈ ગઈ અને ધડ ધડ કરતી તોપો ફૂટવા મળી. રાજા બપોરનો સમય હતો, રાજા આરામ કરતા હતા. અરે આ શું કહે છે, મારા રાજ્યની અંદર કોઈ વિશિષ્ટ પધરામણી થઈ રહી છે કે ટોપોની સલામીને આપી છે. ત્યાં એમને થયું કે ના માનો પણ આ કલ્યાણજી પધરાવાની વાત હતી અને એ જ પધારેલા લાગે છે. રાજાએ પોતાના માણસોને કીધું કે તપાસ કરો. રાજાના માણસો તરત તપાસ કરી લાવ્યા કે હા, કહે છે ભાઈ મોટું સલૂન આવ્યું છે, શણગારેલું છે ફૂલોથી, અને સ્ટેશન પર તો વૈષ્ણવની ભીડ માગે છે કે રાજા તરત ગયા છે સ્ટેશન પર પ્રભુને રિસીવ કરવા માટે.
આ બાજુ મહેતાપણમાં એવો બનાવ બન્યો કે મહેતાપણમાં ગોવર્ધનાજી ઇન્દોર ઘરનું મંદિર આજે પણ મહેતાપણમાં આજે પણ છે. ગોવર્ધનાજી બિરાજે છે મહેતાપણમાં. એ વખતે વહુજી બપોરના સમયે રાજભોગનો પ્રસાદ લઈને આરામ કરતા હતા. એમને પણ ખબર નહીં વહુજીને કે આજે કલ્યાણજી પધારવાના છે વડોદરામાં. વહુજી આરામ કરતા હતા. સપનામાં પ્રભુએ કીધું વહુજી મહારાજને, સપનામાં પ્રભુ પધાર્યા અને કીધું, તું શુક્ર આરામ કરે છે કે છે, તારા રાજ્યમાં તો હું આવ્યો છું કે છે, યાર તું કેમ આવતી નથી મને રિસીવ કરવા માટે કે છે. વહુજી જાગી ગયા ને શું કલ્યાણજી પધારે છે વડોદરામાં. વહુજી તાત્કાલિક તૈયાર થઈ અને સ્ટેશન પર ગયા છે અને સોનાના ફૂલથી ઠાકોરજીને વધાવ્યા છે. આ બધું મને એમને કહેલું. તો એમાં ઠાકોરજી એ કલ્યાણજી મૂળ શિરગઢના, શિરગઢ આવ્યું છે યાત્રા કરતા કરતા, એટલે શિરગઢના પ્રસંગો યાદ કર્યા છે મેં. અને એ કલ્યાણજી આજે પછી મહારાજાએ તો સગવડ, રાજાને ખબર હતી આ પધારવાના છે એટલે સગવડ તો કરી રાખેલી હતી. એ જ મીઠાપુરનું મંદિર રાજા તરફથી અર્પણ કરવામાં આવેલું છે. અમારે ઘડિયાળી પોળીની અંદર જે નાગદમનસિંહજી હતું, જે અમારા ઘરમાં સનાતન વર્ષ બિરાજ્યા, એ મંદિર પણ રાજા તરફથી જ, એ રાજાના દિવાનનું જગા હતી મૂળ, પણ રાજાએ પછી દિવાનની જગ્યાએ એમને આ મહારાષ્ટ્રીને આપી દીધું. અને લગભગ 90 વર્ષ તો ત્યાં ઠાકોરજી ત્યાં બિરાજ્યા ઘડિયાળી પોળમાં, નાગદમન સિન્હાજી. અને પછી એ સિન્હાજી બાબા એની પહેલાંથી જ વડોદરામાં હતા, પણ નાગદમન સિન્હાજી તો આગળ 90 વર્ષ બિરાજ્યા એ જગ્યા પર જ. અમારા તો લગભગ 3-3.5 વર્ષ અમારે ત્યાં બિરાજ્યા. અને પછી નવી અમરેલીમાં પધાર્યા તો એ વાતને લગભગ 28 વર્ષ થઈ ગયા છે આજે. તો આ બધા આપણા પુષ્ટિ માર્ગીય સ્વરૂપોનો ઘણો ઘણો ઇતિહાસ છે. જેમ જેમ સ્વરૂપોની વાતો આવતી જશે અને એવી જે જે યોગ્ય લાગતું છે અને ભગવાન પ્રેરણા કરશે એ પ્રમાણે તમને એ પ્રસંગો બધો કહેતો જઈશ. તો એ શેરગઢમાંથી આજે પણ યાત્રાનો મુકામ પડે છે. શેરગઢથી યાત્રા જાય છે આગળ બચ્ચણનો મુકામ પડે છે. હવે મહાપ્રભુજી બચ્ચવનથી પછી મેં તમને વાત કરીને કે નાવમાં બેસી અને સામે કિનારે જવાનું હોય છે. અને સામે કિનારે શ્યામવન, ભાંડીરવન, માટવન, બેલવન 4 વન આવેલા છે. 12 વનની યાત્રા આપણે કહીએ છીએ. 12 વન 12 ઉપવન કી લીલા ગાય સુનાઈ, શ્રી પુરુષોત્તમ પ્રભુ કરત સકલ બન, આવા ગમન મિટાઈ, એ આપણે બોલીએ છીએ ને. એ 12 વનમાંથી 4 વન તો સામે કિનારે એક જ દિવસમાં એની યાત્રા કરવાની આવે છે. ભાંડીરવન જે છે મહાપ્રભુજી બેઠે છે. મહાપ્રભુજી ફરતા ફરતા અહીંયા યાત્રા કરતા કરતા ભાંડીરવન પધારે છે. અહીં 7 દિવસ રોકાયા છે. શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું છે. હવે ભાંડીરવનમાં એક બનાવ એવો બન્યો કે મધ્વ સંપ્રદાયના એક મહંત, એમનું નામ હતું સ્વામી વ્યાસ તીર્થ, એ મઠ બનાવીને રહેતા હતા. અને જ્યારે વલ્ભાચાર્યજી પધાર્યા એને ખબર પડી કે 10 દિગંત બધી જગ્યાએ વિજય પ્રાપ્ત કર્યો છે, બ્રહ્મવાદનું સ્થાપન કર્યું છે. અને ગમે તેમ તો મધ્વ સંપ્રદાય બી વૈષ્ણવ સંપ્રદાય છે. એટલે મહાપુરુષજી પાસે આવે વિનંતી કરી કે મહારાજ આપ તો હવે અહીંયા પધાર્યા છો, ત્યાં સુધીમાં શું છે કે પુષ્ટિ માર્ગનું જે સ્વરૂપ જે અત્યારે આટલું વ્યવસ્થિત છે એવું એ દિવસમાં હતું નહીં કે છે, એ બધું પછી થયું છે બધું. એટલે એમને એમ કે ભાઈ તમે મધ્ય સંપ્રદાયનું આચાર્ય પદ સ્વીકારી લો અને મારા સંપ્રદાયમાં દીક્ષિત થઈ જાઓ. તો એમને મહાપુરુષજીનું સ્વરૂપ જાણતા હતા ને, એક જ માનતા હતા કે ભાઈ આ અખંડ ભૂમંડલાચાર્ય વર્ય આચાર્યશ્રી છે, પણ એ સાક્ષાત કૃષ્ણ છે એ એમને ખબર નહીં કે છે. એટલે એમને પોતાનું આચાર્ય પદ માટે એમને ઓફર કરી, વિનંતી કરી. પણ અને કહું કે મારા પાસે બહુ મોટો મઠ છે, ઘણી સમૃદ્ધિ છે, તમે એનો આનંદથી ભોગવો કે છે અને તમે આચાર્ય પદ સ્વીકાર કરો અમારું. પછી એ તો મૌન રહ્યા. પણ એ દિવસ રાત્રે જ્યારે એ વ્યાસતીર્થ જે સૂઈ ગયા ત્યાં વિષ્ણુ તો મોટા મગદળ લઈને આવે છે અને વ્યાસતીર્થને મારવા લાગ્યા છે. વ્યાસતીર્થના શરીરે પીડા થવા મળી અને પૂછ્યું ભાઈ તમે કોણ છો અને કેમ મને મારો છો? ત્યાં વિષ્ણુ તો પછી દર્શન આપીને કીધું કે તું વલ્ભાચાર્યજીને શું સમજે છે કે છે એ તારા એક સામાન્ય મઠના અધિપતિ બનાવવા માટે તું એમને વિનંતી કરું છું કે છે? એ તો સાક્ષાત ઈશ્વર છે કે છે, તારા અપરાધનો દંડ આપવા માટે આવ્યા છે કે છે, જાઓ કે છે.
ત્યાં જઈ અને એની માફી માગી આવો કે છે. વ્યાસ તીર્થજીએ કીધું, ભાઈ મને છોડી દો, હું કાલે માફી માગી આવીશ, મને ખબર નહીં મહાપ્રભુજીનું સ્વરૂપ. અને પછી વિષ્ણુદૂતો તો આગળ આવ્યા છે અને વિષ્ણુદૂતો ગયા છે. અને બીજે દિવસ સવારે વ્યાસ તીર્થ ઉઠી અને મહાપ્રભુજીના ચરણોમાં દંડવત પ્રણામ કરીને કીધું કે ભાઈ મને કાલે અનુભવ થઈ ગયો, આપનું સ્વરૂપ કેવું છે, પણ હવે હું તમને આવી વિનંતી નથી કરતો, કારણ કે તમારી માફી માગવાનું મને કીધું છે, માફી માગવા આવ્યો છું. આપ તો સાક્ષાત કૃષ્ણ જ છો, વસ્તુ તો કૃષ્ણ એવું કે છે. તો એ બધો પ્રકાર અહીંયા ભાંડીરણનો બનેલો છે. હવે આપણે જ્યારે વિદ્યાનગરમાં જ્યારે બ્રહ્મણનો બધો તોગાડી જે શાસ્ત્રાર્થ ચાલ્યો હતો એ બધી વાતો કરી, તો ત્યાં પણ વ્યાસ તીર્થજી હતા અને ત્યાં પણ આવો બનાવ બનેલો છે, એવો આપણા સંપ્રદાયના સાહિત્યમાં લખેલું છે. એટલે આ બનાવ હકીકતમાં વિદ્યાનગરનો છે કે ભાંડીરણનો છે એ આપણા માટે કેવું મુશ્કેલ છે, કારણ કે બંને પ્રસંગો બંને પ્રકારના સાહિત્યમાં પ્રસંગો બતાવેલા છે. બંનેમાં મધ્ય સંપ્રદાયના વ્યાસ તીર્થની વાત છે અને પ્રસંગ બંનેમાં એક સરખો છે કે છે. એટલે આપણે તો પ્રસંગનું વર્ણન કરીએ છીએ કે કથાનો આનંદ લઈએ છીએ કે છે. બીજું, આ બેઠકમાં સેવા પ્રકાર આજે પણ વ્યવસ્થિત ચાલી રહ્યો છે અને અહીંયાથી મહાપ્રભુજી માનસરોવર પધાર્યા છે. અને આ મેં તમને કોઈ પ્રમાણે બ્રહ્માજીએ ઠાકોરજીના લગ્ન અહીંયા કરાવ્યા છે. તો લગ્નની વ્રજમાં બે જગ્યાની સ્થળી કહેવાય છે. એક સંકેતવન જે ગઈકાલે વાત કરતા હતા અને બીજું ભાંડીરવન કે જેની અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ. આમાં ભાંડીરવનનો એક પ્રસંગ આપણા સંપ્રદાયના પુસ્તકોમાં નથી, પરંતુ એ જ સંપ્રદાય ચૈતન્ય સંપ્રદાયના પુસ્તકોમાં ભાંડીરવનનો એક પ્રસંગ વલ્ભાચાર્યજીને આપેલો છે, એ હું તમને અહીંયા શ્રવણ કરાવી દઉં શોર્ટમાં. તો એમાં વાત એવી છે કે મહાપ્રભુજી જ્યારે યાત્રા કરતાં કરતાં ભાંડીરવન પધાર્યા ત્યારે સંપ્રદાયના જે ચૈતન્ય સંપ્રદાયના જે ષડ ગોસ્વામીમાંના રૂપ ગોસ્વામી, સનાતન ગોસ્વામી, બે સગા ભાઈઓ, અને એમના ભત્રીજા જીવ ગોસ્વામી, એ એમના ભત્રીજા થાય અને એ પણ ષડ ગોસ્વામીનું નામ છે. એટલે 6 ગોસ્વામી મુખ્ય કરાય, મુખ્ય 6, એમાંના 3 તો એક જ કુટુંબના, એક જ પરિવારના છે. હવે રૂપ ગોસ્વામીનો ભત્રીજો જીવ ગોસ્વામી, પણ જીવ ગોસ્વામી રૂપ ગોસ્વામીને પોતાના કાકા તરીકે નહીં પરંતુ પોતાના ગુરુદેવ માનતા હતા. અને એ દિવસોમાં રૂપ ગોસ્વામી ભક્તિ રસામૃત સિંધુ નામનું એક પુસ્તક લખી રહેલા હતા. એ પુસ્તક આજે પણ ચૈતન્ય સંપ્રદાયમાં ખૂબ ઇજ્જતથી, માનથી એનો પાઠ થતો હોય છે અને સ્ટાન્ડર્ડ પુસ્તક મનાય છે. હવે જ્યારે વલ્ભાચાર્યજી ભાંડીરણમાં પધાર્યા ત્યારે રૂપ ગોસ્વામી આ પુસ્તક લખી રહેલા હતા. થોડાક પાના મહાપ્રભુજીએ હાથમાં લીધા અને વાંચવા માંડ્યું. મહાપ્રભુજીએ એક શ્લોકમાં રૂપ ગોસ્વામીની ભૂલ કાઢી છે અને કહ્યું છે કે ભાઈ આ શ્લોક તમે બરાબર લખ્યો નથી. એ શ્લોકનો અર્થ એવો થતો હતો કે ભગવાનના ભક્તો મુક્તિ માટે ભગવાનના ભક્તો શબ્દ વાપરે છે એ લોકો પિશાચીની, એટલે મુક્તિને પિશાચીની કહેવામાં આવ્યું. રૂપ ગોસ્વામી બહુ મેં કીધું ભગવાનના ભક્તો હંમેશા સરળ હોય, ક્યારે બી અભિમાન નથી કરતા હોતા. ગઈકાલે આપણે બધા લક્ષણો જોયા છે, સંત પુરુષના લક્ષણો. એમણે તરત જ વલ્ભાચાર્યજીની વાતને સ્વીકારી લીધી અને શ્લોકનો સુધારવાની તૈયારી કરી. પછી મહાપ્રભુજી જમનાજીમાં સ્નાન સંધ્યા કરવા માટે જતા હતા. રૂપ ગોસ્વામીએ પોતાના ભત્રીજા જીવ ગોસ્વામી કીધું કે જ્યાં આ મહાપુરુષના વસ્ત્રો છે એ ઊંચા કરીને તું લઈ જા અને એમની સેવા કરતો આટલી કહે છે. જીવ ગોસ્વામી પરમ વિદ્વાન હતા. જીવ ગોસ્વામી વલ્ભાચાર્યજીના વસ્ત્રો ઉંચક્યા છે અને કિનારા પર લઈ ગયા છે, પણ જીવ ગોસ્વામીના મનમાં ગડમથલ હતી કે મારા ગુરુદેવનું અપમાન કર્યું છે આ મહાપુરુષે કહે છે, હું નહીં છોડું કહે છે. એને કહે છે એને મારા ગુરુદેવનું અપમાન, કે મારા ગુરુદેવે શ્લોક લખ્યો છે અને એ શ્લોકની ભૂલ કાઢી, મારા ગુરુદેવ સમર્થ છે કે છે. હવે હકીકતમાં એમને સ્વીકારી પણ લીધું હતું રૂપ ગોસ્વામીએ કે બે શ્લોકમાં મારી ભૂલ થાય છે કે છે. એટલે પછી જેવા સ્નાન સંધ્યા કરીને વલ્ભાચાર્યજી બહાર પધાર્યા, રૂપ ગોસ્વામી કીધું કે તમે મારા ગુરુદેવની મિસ્ટેક કાઢો છો કે છે, પહેલાં મારી સાથે શાસ્ત્રાર્થ કરો કે છે,
મને હરાવો પછી મારા ગુરુદેવની ભૂલ કાઢજો કે છે. હવે આ જીવા જોડી ત્યાં ગાળે થઈ. મહાપ્રભુજી કીધું કે મુક્તિ પિશાચીની નથી, મુક્તિની જે સ્પૃહા છે, ઈચ્છા આપણે કરીએ છીએ એ પિશાચીની છે, એમ મારું કેવું છે. તો જીવ ગોસ્વામી કહે છે ભાઈ એનો અર્થ એવો જ થાય છે, મારા ગુરુદેવે મુક્તિને પિશાચીની કીધી જ નથી, મુક્તિની જે સ્પૃહા છે, મુક્તિની જે ઈચ્છા છે એ પિશાચીની કીધી છે. હવે એ બંને જણ પછી વલ્ભાચાર્યજી રૂપ ગોસ્વામી પાસે આવે છે. રૂપ ગોસ્વામીએ જીવ ગોસ્વામીને ઠપકો આપ્યો છે, વલ્ભાચાર્યજી જે કહે છે સત્ય છે ને એ પ્રમાણે મેં શ્લોક સુધાર્યો છે અને શ્લોક સુધારવામાં મને કશો વાંધો નથી આવતો. તે વલ્ભાચાર્યજી જેવા ભગવત અવતારી સામે તે દલીલબાજી કરી જ કેમ, હવે હું તારો ત્યાગ કરું છું. અને પછી જીવ ગોસ્વામીનો ત્યાગ રૂપ ગોસ્વામી કર્યો. યાત્રા કરતા કરતા નંદઘાટ નામની એક જગા આવે છે. એ નંદઘાટ પર એમને અનશન પર રહ્યા ઘણા દિવસો સુધી અને એમને બધો ત્યાગ કરી દીધો. જીવ ગોસ્વામી પોતાના ગુરુદેવે ત્યાગ કર્યો એટલે. અને પછી પાછળથી જ્યારે સનાતન ગોસ્વામીને ખબર પડે છે કે ભાઈ આવી રીતે રૂપ ગોસ્વામીએ જીવ ગોસ્વામીનો ત્યાગ કર્યો છે એટલે એમને બધો ત્યાગ કરી અને અનશન ઉતરી ગયા છે. અને સનાતન ગોસ્વામી આવે છે, રૂપ ગોસ્વામીને મનાવે છે કે આવું ના કરો, પહેલાં હું દેહ ત્યાગ કરવા તૈયાર થઈ ગયો છે અને એને પાછો જીવ ગોસ્વામીને માફ કર્યા છે અને વચન આપી દીધું છે કે ક્યારેક કોઈ મહાપુરુષનું અપમાન કરવું નહીં. એટલે આ બધાથી આપણને શીખવા મળે છે કે અન્ય એ લોકો માટે પુષ્ટિ સંપ્રદાય અન્ય છે, તો એ રીતે આપણને પણ શીખવા મળે છે કે અન્ય સંપ્રદાયના આચાર્યો કે ભક્તોનું ક્યારે આપણે પણ અપમાન ના કરવું જોઈએ. આપણે લોકો બીજાને મોટી આપણી મુશ્કેલી એ છે કે આપણે બીજાને બહુ જ નીચા માની બેઠા છીએ. મહેરબાની કરીને વૈષ્ણવને કહું છું ક્યારેક કોઈને નીચા ના માનો. દરેક જણ પોતપોતાની રીતે સર્વશ્રેષ્ઠ હોય છે. આપણે જે કરવું છે આપણે કરવાનું, એ બીજા જે કરતા હોય બીજા કરવા દો. બીજાની વાતમાં પડવાનું નહીં કોઈ દિવસ. તો વૈષ્ણવ તો એ આ એક બનાવો જે પુષ્ટિમાં આ સંપ્રદાય આજે મેં પ્રસંગ કીધો છે ને એ પુષ્ટિ સંપ્રદાયના પુસ્તકોમાં નથી, પણ એ ચૈતન્ય સંપ્રદાયના પુસ્તકમાંથી એ પ્રસંગ મેં બંડીર બનાવ્યું છે માટે મેં લીધું છે. હવે મહાપ્રભુજી બંડીરમનથી યાત્રા કરતાં કરતાં વૃંદાવન પધારશે. વૃંદાવનનું ચરિત્ર આપણે કાલ રાત્રે 8 વાગે મળીશું, ત્યાંને લઈશું. ત્યાં સુધી જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ.